જૂનાગઢના માળિયાહાટીના તાલુકાની વડિયા પે સેન્ટર શાળાએ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત શાળા સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બની છે। આ નોંધપાત્ર કામગીરીને કારણે શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષિકા કિંજલબેન રાઠોડે 1 વર્ષ પહેલા આ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં આચાર્ય હમીરભાઈ સિંધવ અને સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગીદારી આપી હતી। શાળાના 70 જેટલા વિદ્યાર્થીઓએ 1100થી વધુ ઇકો બ્રિક્સ બોટલ એકત્ર કરીને શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવી છે। વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજ આપીને જન્મદિવસ પર ચોકલેટના બદલે પક્ષીઓને ચણ નાખવા માટે પ્રોત્સાહિત કરાયા હતા। વડિયા પે સેન્ટર શાળાના બાળકો પ્લાસ્ટિકની બોટલ કે લંચ બોક્સ પણ લાવતા નથી। મારું નામ સિંધવ હમીરસિંહ રાણીકભાઈ, ગામ વડિયા પે સેન્ટર શાળા આચાર્ય, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માળિયાના પ્રમુખ અને જુનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ। આજે જે વડિયા પે સેન્ટર શાળા પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે જે અમારા સ્ટાફમાં કિંજલબેન રાઠોડે વિચાર વ્યક્ત કર્યો અને એ વિચાર વ્યક્ત કરી અને અમારા સ્ટાફની મીટિંગ કરી અને સહયોગ કે અમારે પ્લાસ્ટિક મુક્ત શાળા કરવી હોય તો શું કરી શકીએ, એટલે સ્ટાફગણ, એસએમસી, વાલીગણ એ લોકોને આપણે મીટિંગ કરીને સમજાવ્યા કે ભાઈ અમારો આવો વિચાર છે, જો આપ સહકાર આપશો તો આપણી શાળા પ્લાસ્ટિક મુક્ત કરી શકીએ, જેથી કરી અને બાળકોમાં એક જે પ્લાસ્ટિકની જે નુકસાન કરતા છે વાતાવરણ હોય, જમીન હોય, પાણી હોય, તો એનામાં એને ગુણ કેળવાશે। એટલે અમે પણ સ્ટાફને મદદ કરી, વાલીગણ અને બધાએ મદદ કરી અને અભિયાન ચાલુ કર્યું સાહેબ। તો 1 વર્ષથી અભિયાન ચાલુ કર્યું। 1100 બોટલ તો વાલીઓ અને બાળકો દ્વારા એકત્રિત કરી અને ઈ 1100 બોટલમાંથી પ્લાસ્ટિકમાંથી શું ઉપયોગ કરી શકીએ કે જેથી કરીને આપણે પ્લાસ્ટિક જો અન્ય જગ્યાએ પડ્યું હોય, ભૂમિમાં પડ્યું હોય, જમીનમાં પડ્યું હોય, તો જે નુકસાન કરતા છે એ નુકસાન કરતા બસે। અને આ પ્લાસ્ટિકમાંથી અમારે બેને અને સ્ટાફે બહુ સરસ પ્રયોગ કર્યો કે એને ઓગાળી અને એમાંથી શું વેસ્ટમાંથી બેસ્ટ બની શકે, તો એને પેવર બ્લોક બનાવ્યા, એક ખુરશી, ટેબલ અને જે વૃક્ષો વાવીએ છીએ અમે એની ફરતી વાડ પણ આ પ્લાસ્ટિકમાંથી બની શકે એવો સરસ એક આ અમે પ્રોજેક્ટનું અભિયાન સફળ બનાવ્યું। બીજી વાત એ સાહેબ કે અમારી પ્લાસ્ટિક મુક્ત શાળામાં બાળકનો જ્યારે બર્થડે કે કોઈ અન્ય દિવસ અમે ઉજવતા હોઈએ ને, તો અત્યાર સુધી સાહેબ બાળકો ચોકલેટ છે કે અન્ય કંઈક ગિફ્ટમાં આપતા, તો એ પણ એક આરોગ્યને જાતને નુકસાન થતું। એટલે એ પ્લાસ્ટિક મુક્ત બાળકો પણ અમારા સમજી ગયા કે ભાઈ આ પ્લાસ્ટિક તો બહુ નુકસાન કરતા હે। એટલે એણે સાહેબ એક નવો પ્રયાસ ચાલુ કર્યો કે બર્થડે હોય તો 1 મુઠ્ઠી અનાજ ઘરેથી લઈને આવવાનું અને એ અનાજ અમે અહીં શાળાના અને શાળા સ્ટાફ દ્વારા પક્ષીઓને નાખીએ, તો બહુ સરસ બાબત છે કે જે એને નુકસાન કરતા બંધ થયું, બાળકને પ્લાસ્ટિકનો ઉપયોગ થતો ઓછો થયો અને એક પક્ષીઓને અમે શણ આપતા થયા, જેથી કરી અને બાળકોને જે બીજાને કેમ ઉપયોગી થઈ શકીએ આવી એક એનો ગુણધર્મનો વિકાસ થાય। આ અભિયાન સાહેબ 1 વર્ષથી અકાવતા અમને સફળ થઈ અને વર્લ્ડ ઓફ રેકોર્ડ નો એવોર્ડ પણ અમને મળ્યો છે। જ્યારે એમાં એપ્લાય થયા અને પ્લાસ્ટિક મુક્ત શાળાનો અમને એવોર્ડ મળ્યો છે। આનંદની વાત છે કે મારા અને મારા સ્ટાફ ગણે અને મારા ગામે જે સહયોગ આપી અને જે અમને પ્લાસ્ટિક મુક્ત શાળાનો એવોર્ડ જે મળ્યો, ત્યાં સુધી જે સહકાર આપ્યો, તો આ બધાનો અમે આભાર માનીએ છીએ ગામ અને વાલીગણનો। પરંતુ બીજી શાળાઓ અને બાળકોને પણ ભલામણ મારી કે આવી રીતે જો તમામ શાળાઓ પ્રયાસ કરે અને જો આમાં અભિયાનમાં જોડાય તો આપણી શાળા, આપણું ગામ, આપણું ભારત, આપણું રાષ્ટ્ર પ્લાસ્ટિક મુક્ત થઈ શકે, એટલી અમારી વિનંતી। જય હિન્દ, જય ભારત। હું રાઠોડ કિંજલ દેવચંદભાઈ, વડિયા પે સેન્ટર શાળા, તાલુકો માળિયાહાટીના। મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત 1 વર્ષથી મારો પ્રયાસ રહ્યો છે। એના અનુસંધાને મારી સાથે મારા બાળકો, મારો સ્ટાફગણ તેમજ વાલીગણ પણ જોડાયા છે અને આ પ્રયાસને કારણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ તરફથી એક એવોર્ડ પ્રાપ્ત થયો છે।
ખાસ હેતુ એવો હતો મારો કે પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ છે, પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ કઈ રીતે બને. કારણ કે અત્યારના સમયની અંદર જો મેક્સિમમ જો નુકસાનકારક જે વસ્તુ હોય તો જે પ્લાસ્ટિક છે. કારણ કે પ્લાસ્ટિકથી થતું નુકસાન એ જમીનને પણ છે અને જો દરિયાઈ જીવોને પણ છે, અને જો એને સળગાવવામાં આવે તો હવાનું પ્રદૂષણ પણ થાય છે અને કેટલાક ઝેરી વાયુઓ છે એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો આ એક વર્ષ દરમિયાનના પ્રયાસની અંદર મારો હેતુ એવો રહ્યો હતો કે વધારાના જે બાળકોની ઘરે રેપર્સ હોય, ક્યારેક ઉપયોગી ન હોય એવા નકામી પ્લાસ્ટિકની બોટલો છે, એ બધાનું એકત્રીકરણ કરી અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એ મુદ્દો મેઇન હતો. તો એ વ્યવસ્થાપનને અનુસંધાને પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી અમારી શાળામાં લગભગ 1100 જેટલી પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરેલી હતી અને એ બધાની અંદર રેપર નાખી અને વૃક્ષો જે વાવેતર છે એના ફરતે ક્યારા કરે. ત્યાર પછી બીજો વિકલ્પ મેં વિચાર્યો કે પ્લાસ્ટિકની બોટલો છે, જે રેપર્સ છે, એને સળગાવી એને ઓગાળી અને એક બ્લોક બનાવ્યા જે ભોંયતળિયાની અંદર ખૂબ ઉપયોગી થાય એવા છે અને એટલું બધું મજબૂત હોય છે અને પ્લાસ્ટિકનું વ્યવસ્થાપન પણ થઈ જાય છે. તો આ સાથે અમારી શાળાના તમામ બાળકો વાલીઓને જોડાય અને આ સઘન પ્રયાસને કારણે આજે અમને જે એવોર્ડ પ્રાપ્ત થયો છે એ અમારી શાળા માટે ખૂબ ગૌરવની વાત છે. અને બીજું, પર્યાવરણ સંરક્ષણને આધારે અમે એવું નક્કી કર્યું બાળકોને સાથે રહીને કે જે બાળકનો જન્મદિવસ હોય તે દિવસે તેને એક વૃક્ષનું વાવેતર કરવાનું અને ઉછેર પણ એ જ બાળકને કરવાનો અને પક્ષીઓને મેદાનની અંદર ચણ નાખવાનું. સદંતર અમારી શાળાની ચોકલેટ છે એ ક્યારેય બાળક જન્મદિવસને દિવસે ચોકલેટનો ઉપયોગ કરતા નથી. અને લોકોને પણ હું એ કહેવા માંગુ છું કે મારી શાળાની જેમ બીજી શાળાઓ, સમાજ પણ આ અભિયાનમાં જોડાય અને જે અત્યારનું જે પર્યાવરણને નુકસાનકારક જે પ્લાસ્ટિક છે એનાથી આપણે મુક્ત કરીએ અને ભારતને બચાવીએ. મારું નામ છે સિંધવ દિગ્વિજયસિંહ દોલતસિંહ. અમારી શાળાનું નામ છે શ્રી વડિયા પેસેન્ટર શાળા. અમને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ તરફથી અમને એક એવોર્ડ મળ્યો છે પ્લાસ્ટિક મુક્ત શાળાનો. મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા. આ અભિયાનમાં અમે બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર છેલ્લા 1 વર્ષથી આ અભિયાનમાં અમે જોડાયા છે. આ અભિયાનમાં અમે પ્લાસ્ટિક, અમારો મેઇન હેતુ છે કે આપણે પ્લાસ્ટિકનો સદુપયોગ કેમ કરવો. આ પ્લાસ્ટિકનો આપણે સદુપયોગ કરવો હોય તો આપણે પહેલા બધો કચરો એકત્રિત કરવો પડે, જેમ કે પ્લાસ્ટિકની બોટલ્સ, રેપર્સ અને અમે બધો આ કચરો એકત્રિત કરીએ છીએ અને પછી બોટલોમાં તે ખાદ્ય પદાર્થના રેપર્સ નાખીએ છીએ અને તે બોટલોથી અમે ટેબલ, ખુરશી અને બેન્ચીસ પણ બનાવીએ છીએ. પછી બ્લોક, આ પ્લાસ્ટિકથી અમે બ્લોક પણ બનાવીએ છીએ જે આપણા પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન કરવા માટે આપણે ખૂબ ઉપયોગી થાય છે. અને અમે અમારી શાળાના વિદ્યાર્થીઓ ઘરેથી અમે પ્લાસ્ટિકની બોટલ્સ અહીંયા લઈ આવવાનું કહીએ છીએ, જેથી તેનો અમે પ્લાસ્ટિકની બોટલ્સનો અને કચરાનો અમે સદુપયોગ કરી શકીએ. આ પ્લાસ્ટિકને જો આપણે એકત્રિત ન કરીએ તો આપણા વાતાવરણને અને આપણા પર્યાવરણને ખૂબ જ નુકસાન છે. અને અમારી શાળામાં કોઈ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય છે તો અમે એક વૃક્ષનું રોપણ કરીએ છીએ અને એક પક્ષીઓને અમે ચણ નાખીએ છીએ. પક્ષીઓને ચણ નાખીએ છીએ. હું લોકોને અપીલ કરીશ કે આ અભિયાનમાં લોકો પણ, આખા પબ્લિક પણ જાગૃત થઈ અને જોડાય. અને હું એવું અપીલ કરીશ કે બધા સ્કૂલો પણ આ અભિયાનમાં જોડાય તો આપણે આખા વિશ્વને પ્લાસ્ટિક મુક્ત બનાવીશું.